એની શેરીમાં કોકના વરઘોડા નીકળતા તો ભૂરો લાકડી લઈને બારો આવે, આઈલી આખા વગાડો નહીં ચાલ એક બે ઓછા થઈ જાઓ. જો યુવાન મિત્રો, સલાહ નથી દેતો, બસમાં બેસવા જઈએ, પહેલી બસ આવે એમાં બેસી જવાનું, લક્ઝરીની રાહે નહીં રહેવાનું, નહીતર પછી સાંજે છકડામાં બેસીને જવાનો વારો આવે. હા, સમજી ગયા? અમારા ભૂરાને એવું જ થયું. અમારા ભૂરો એક જગ્યાએ જોવા ગયો ને સાહેબ, છોકરીની માએ કીધું કે બેટા હા આને પસંદ ન કરતી. કેમ? તક આ તો મને જોવા આવ્યો હતો. હવે તમે વિચાર કરો એને કેટલા વર્ષ જોવામાં કાઢ્યા છે. આને તો ન જ જોતો પસંદ કરતી. બેટા એ જો બધું ફેશિયલ કરીને આવ્યો છે, સફેદ વાળને કાળા કરીને આવ્યો છે. એટલે અમારા ભૂરાએ 45 વર્ષ કન્યા જોવામાં કાઢી નાખ્યા. 30 કન્યાઓ જોયો. જ્યારે કન્યા જોઈને આવે ને અમે પૂછીએ કે ભૂરા કેમ છે, કે પાછો તોતડો 50% પહોંચ્યું, 50% પગ્યું એમ. એટલે 50% હે ને કહેતો ખબર, ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના, એને ભૂરો 50% કહેતો હતો. બોલો છે મને કે માય ભાઈ થોડું ઘણું બાકી લઈ જાય છે, 50% એ તો પહોંચી જાય છે. એમાં એક દી હું મારા વાડીએ બેઠેલો, મારી વાડીએ ભૂરો આવ્યો. ભૂરો આવીને મને મારી બાજુમાં આવીને બેસી ગયો, જાણે આમ લેમ્પ ઉડી ગયેલો હોય એવું મોઢું. હું કહું હાય ભૂરા હાય. મને કે હું આવે, આવવા જેવું હોય તો આવે ને. એટલે મેં પણ તને તકલીફ છે આવે એમ ન કેવું. મને કે માયાભાઈ પછી કોક ખામું જોવાય. રોવા મળ્યો રીતસરનો. અરે મેં પણ તકલીફ શું છે? તકલીફ એટલે તકલીફ નહીં હોય એમને માયાભાઈ. મારી હારે જે છોકરા ભણતા ને એના છોતલાઓના લગ્ન થાય માયાભાઈ. એની હારે જે ભણતા એના છોકરાઓના માયાભાઈ. કોકના ધોલ વાગે ને તો મને એમ થાય કે મારા માથામાં કોક લાકલિયું માલે. ખરેખર બીજાના વરઘોડા ત્યાં ન નીકળવા દે. એની શેરીમાં કોકના વરઘોડા નીકળતા તો ભૂરો લાકડી લઈને બારો આવે, આઈલી આખા વગાડો નહીં ચાલ એક બે ઓછા થઈ જાઓ. ભૂરાને પકડવો પડે. એટલે મેં કીધું ભૂરા છે શું? મને કે માયાભાઈ કાંઈ આપલું ગોથવાતું નથી. અરે મેં કીધું તારા પરિવારને કોકને કે ને, કાકાને ને. મને કે મારા કાકાનું નામ ન લેતા હો. એટલે મેં તને કાકાને ફોન કરીને બોલાવ્યા. મેં કીધું આ ભૂરો યાર ઉતાવળ કરે, ખોટો યાર મને હેરાન કરે, આવો અહીંયા ભૂરાને સમજાવો. એટલે આવ્યા. ભૂરો જે ખીજાણો એના કાકા ઉપર. મેં કીધું ભૂરા તારા કાકા ઉપર શું કામ ખીજા? મને કે માયાભાઈ મારો કાકો નથી, દુશ્મન છે, દુશ્મન. પહેલી વાર મારું જોવા મોકલ્યા હતા એનું કલીન વહી આવ્યો માયાભાઈ. અરે મેં કીધું આને કરી ભારે હો. અરે ગાંડા ભાઈ, તા પાછો મારી બાજુ આવીને મને કે માયાભાઈ માલા ગલમાં માલું કોઈ દુશ્મન હોય ને તો એક માલો કાકો ને બીજી માલી માં. અરે મેં કીધું માં કોઈ દી દીકરાની દુશ્મન હોય? આ બેએ મને કે નથી થવા દીધું માયાભાઈ. આ બેએ અરે હું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો, એ કે બીજાને અલગ હશે, માલી માને નહીં. મેં મને કે હું જેટલી કન્યા જોઈને આવ્યો ને એટલે માલી માએ ઘસીને ના પાડી દીધી કે આવી છોકરી તો નહીં જ. મેં કીધું એક કામ કરતો હતો, તારા બા જેવી બોલકી હોય, તારા બા જેવો વાન હોય, તારા બા જેવી હાઈટ હોય, આવી પસંદ કરી તો હું વાંધો? મને કે તો મારા બાપા ના પાડે કે એવી તો નહીં જ, મેં જે ધંધો કર્યો એ તો તું કરતો જ નહીં એમ. હવે આ બધાની ધડીમાં ભૂરો હલવાણો. હવે સાંભળજો. એટલે મેં પછી એને કાકાને કીધું, મેં કીધું આ હકીકત શું છે? મને કે હકીકત માયાભાઈ બધો વાઘ ભૂરિયાનો છે. મેં કીધું કેમ? મને કે તોતડો છે. અમે જ્યાં જોવા જઈએ ત્યાં અમે ચોખ્ખી ના પાડીએ, ભૂરા તું બોલતો નહીં બેટા, અમે બધું બોલશું, અમે વાતું કરશું. આ માયાભાઈ બોલે ને એટલે હામાવાળાને ખબર પડી જાય તોતડો છે. અને આપણે આને ગલેટ સડાવીને મને કે આ હોનું વેચવાનું છે. મૂળ હોનું નથી, આ કથીર કથીર છે આ. હા ને ભૂરો ખીજાણો કથીર કીધો તા. હે તાતા હું તોતલો તો એટલે નથી થતું મારું. તોતલો નહીં, તમારા ઘરનો છોતલો છો એટલે નથી થતું. બાકી તોતલો તો તોતલો હોત, લીલાશ નો છોતલો. બોલો રિલાયન્સ નો છોકરો એને થવું. મેં કીધું ભૂરા શાંત.
તો એને કાકાએ કીધું મને કે માયાભાઈ એક જગ્યાએ છે જોવા જવાનું, આપણને સંદેશો આવ્યો છે. મેં કીધું એક કામ કરી પૂરા, આ વખતે હું હારે આવું, તારી સાથે હું આવું. મને કે માયાભાઈ તો જો 50% કામ તો થઈ જાય છે, અને તમે આવો ને તા તો 100% થઈ જાય. હો મને કે કામ થઈ જાય, આપણે આબલું વધી જાય ને. અરે મેં કીધું હું આવું ભલામણા, તું ડાળે વળગતો હતો. એટલે એને કાકાએ કીધું કે માયાભાઈ તમે આવો છો પણ એને તમે સમજાવી ગયો. મેં કીધું ભૂરા હવે હું ને તારા કાકા બે બોલશું, તારે નહીં બોલવાનું. મને કે માયાભાઈ હું ન બોલું તો મૂંગા સમજીને આપણને કોક ના પાલી દે. પણ એક વાત કહું વચ્ચે સાહેબ, તમારી જીભ તોતડી છે ને તો સમાજને ગમશે. હો આપણે તોતડી જીભ, કારણ કે પરમાત્માની રચના છે ને, ભગવાને જે બનાવ્યા હોય આપણને એ સમાજ સ્વીકારી લેશે. કોઈક તોતડું બોલતું છે તો આપણને આનંદ આવશે, ભજી બોલે ભલે બોલે. તમારી જીભ તોતડી હશે તો સમાજ સ્વીકારી લેશે સાહેબ, પણ માફ કરજો જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. તોસડી જીભ સમાજ નહીં સ્વીકારે ભલામણ. અરે કહેવા ગયો સાહેબ, કોઈ ઉપર હથિયારનો ઘા થયો હોય ને એ રૂજાઈ જાય, પણ આ જીભના ઘા થયા હોય ને એ જિંદગીમાં રૂજાતા નથી, તો કાળજામાં લાગી જતા હોય. શબ્દ બોલવો ઈ જેટલો જે માણસ જોખી જોખી શબ્દ બોલશે. અને હું ઘણી વાર કહું સાહેબ કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો. એટલે એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે, એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. એટલે ઓલા ભૂરાએ કીધું મને કે ભાઈ હું ન બોલું તો મૂંગો સમજ્યા ને. મેં કીધું એક કામ કરી, તારે બોલવાનું પણ હા ભાઈ તું છે ને અંગ્રેજી બોલજે. તા ભૂરો મને કે અમારી 7 પેઢીમાં કોઈને અંગ્રેજી આવડે જ, તે મને આવડે. મેં તને શીખવાડી દઈ. આમ જો પાછું મને નહોતું આવડતું એટલે મને આવડતું હતું એટલું એને કીધું. મેં કીધું આપણે ટાઈમ પરવારી નકર હું લગભગ માનો 27-28 દેશમાં જી આવ્યો બરાબર. મને અંગ્રેજી નથી આવડતું. એનો અર્થ એ નથી કે હું અંગ્રેજીનો વિરોધ છું, છોકરાઓને ભણાવજો, પણ ગુજરાતીના ભોગે નહીં. મને ઘણા કે તમે ત્યાં જાઓ તો તમને અંગ્રેજી આવડે છે? મેં કીધું બિલકુલ નહીં. મને કે તો તમે મૂંઝાવ નહીં. મેં કીધું એ લોકોને ગુજરાતી આવડે છે પ્લેનમાં જે હોય એને? મને કે નહીં. તો ઈવડાઈ ન મૂંઝાય. આપણે હું મૂંઝાવાનો ઈજારો રાખ્યો છે યાર. હું ફર્સ્ટ ક્લાસ ગુજરાતી અહીંયા બોલું છું. બેન એર હોસ્ટેસ બેન નાસ્તો લાવજો. પહેલી વાર જ્યારે પ્લેનમાં બેઠો તો એક એર હોસ્ટેસ આવે છે, મારે હમ અંગ્રેજી બોલી. મને કહે એટલે મેં હામું કીધું તે બીજીને બોલે ને કે કઈ ભાષા બોલે એમ. એ હલવાય, હું કામ નો હલવાય યાર. ગુજરાતીને મજબૂત બનાવો. તમારી ગુજરાતી મજબૂત બનશે તો તમારી હિન્દી મજબૂત બનશે, અને તમારી હિન્દી મજબૂત બનશે તો તમારું સંસ્કૃત મજબૂત બનશે, અને તમારું સંસ્કૃત મજબૂત બનશે તમારું રાષ્ટ્ર મજબૂત બનશે, તમારો ધર્મ મજબૂત બનશે. ભલા માના ટૂંકી વાત. અમે ભૂરાન ટૂંકમાં ભૂરાન મેં કીધું કે ભૂરા તારે અંગ્રેજી બોલવાનું બરાબર. એટલે મેં કીધું આમ જો તું તોતડો છો ને એટલે અંગ્રેજીમાં તોતડાપણું નહીં આવે. તારે બરાબર છે કેવું ને બરાબર તે એમ નહીં. ઓકે બહુ તલત હો, બહુ સરસ એમ આવે તો બહુ તલત હો એમ નહીં. ગુડ. હા પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો. ગયા અમે જોવા. હવે જોજો કેવો ડખો થયો. એ ડખામાં સમજો કે અમારે એકલાને ડખા થતા હોય છે બાપા ખરેખર. એટલે અમે ગયા, હું હારે ગુડાણો, હું ગુડાણામાં સમજો કે હારે ગયો. એ તો બધા સમજતા જ હોય ને. ગુજરાત છે આપણું ખરેખર. ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં. ગુજરાતી. હા, એક ગુજરાતી, આપણો ગુજરાતી, આપણો પાટણનો ગુજરાતી, આપણો ભાવનગરનો ગુજરાતી. સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લો, ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં જઈને કીધું કે 50,000 રૂપિયા લોન જોવે છે. કેટલા? બહાર જોયું ને તે મર્સિડીઝ લઈને આવેલો. બહાર એની મર્સિડીઝ પડેલી.
એટલે ઓલા બેંકવાળાએ કીધું 50,000ની લોન જોઈએ કે અહીંયા મુંબઈમાં તમારું કાંઈ મકાન કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે કે અહીંયા કાંઈ નથી, બધું આપણું ત્યાં ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે, આ મર્સિડીઝ ગાડી આપણી છે. પણ તમે મોર્ગેજમાં શું આપશો કે આ મર્સિડીઝ, આ મારા મર્સિડીઝના પેપર, આ મારી મર્સિડીઝની ચાવી, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ. ઓલાએ ચેક કર્યું તો આ ભાઈના જ નામે મર્સિડીઝ, ડ્રાઇવિંગ લાયસન્સ એના નામનું, આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લેટ. અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને 50,000 રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે ત્યાં સુધી તમારે આ મર્સિડીઝ અહીંયા રાખવાની. હવે 1.25 કરોડની ગાડી અને 50,000 રૂપિયામાં, આમાં તો 50 લાખ રૂપિયા લોન મળે, અને સરખી નવી ગાડી હોય તો આખી કરોડ રૂપિયા લોન આપે, એમાં શું વાંધો. અને આને મૂળ 50,000 એટલે બેંકવાળાને છું મારો ગાંડો લાગે. ઓલો કે ગાંડા કરી દે, ઈ ગાંડો નહીં. ઓલાને હવે આ મર્સિડીઝ જ આપતા હતા, પેપર આપી દીધા, અહીં તરત તમને કહો એને બધે જ્યાં કીધું ત્યાં એને સાઇન કરી દીધી, પેપર તૈયાર થઈ ગયા અને 50,000 રૂપિયા આપી દીધા. એટલે ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં એના શોપમાં એમ કહેવાય અંત પાછળ એ તરત મર્સિડીઝ મુકાઈ ગઈ, માથે ઢંકાઈ ગયું અને સાહેબ ઓલો માણા 50,000 રૂપિયા લઈને વયો ગયો. 50,000 રૂપિયા લઈને વયો ગયો, પણ બેંક મેનેજરને ઘરે ઊંઘ ન આવી કે આરું જેને મર્સિડીઝ ગાડી એની પાસે 50,000 રૂપિયા નહીં હોય લોન લેવા આવવું પડ્યું. હારી મર્સિડીઝ હશે તો હાસુક લઈને ચાઇનાની તો નહીં હોય ને, વેમમાં નાખી દીધો. આપણે નહોતા ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર, તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવશે. ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો, પાછા પેપર જોયા, મારું પેપરે બરાબર, અને પાછું એને ઓલામાં નેટમાં નાખ્યું ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું. એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લીટ હોય. પણ પછી તો આને તાવ આવી ગયો, બાટલા ચડાવ્યા બેંક મેનેજરને કે સારું તો જેનો મર્સિડીઝનો માલિક એને 50,000 કરવા શું હશે. અને સાહેબ ઓલો 1 મહિને પાછો આવ્યો. 1 મહિને આવી કીધું કે આલ્યો આ શીખ આવે ને આલ્યો આ સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારો 1,000 રૂપિયા વ્યાજ, આ 51,000 રૂપિયા ગણી લ્યો, લાવો મારી ગાડી પાછી. એટલે સાહેબ પૈસા લેવાઈ ગયા, વ્યાજ લેવાઈ ગયું અને નો ડ્યુ સર્ટિફિકેટમાં સહી કરી દીધી અને પેપર પાછા આપ્યા અને ઓલો ફ્રી થઈ ગયો. એટલે મેનેજરે કીધું કે વડીલ હા 2 મિનિટ બેસો ને, બોલો ને બાપ મારી ચા પીવો. એ ચા લાવો, ચા મગાવી. અને પછી એ કીધું કે તમે 1 મહિનાથી ગયા ને હું હૂતો નથી. કે કેમ, તમને શું વાંધો આવ્યો? બસ મને એક જ ચૂક, જેને મર્સિડીઝ ગાડી ઘરની એને 50,000 કરવા શું હશે. એટલે કેમ માણસને જરૂર ન પડે પૈસાની? કે પણ મને ગાંડા ભાઈ એ તો કહો તમે આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી, એ તો નકર પેપરથી દઈએ કાંઈ, પણ તમે ગાડી મૂકતા ગયા. ભલામણા એ તો મને કહો તમે આ કર્યું. આપણે બોલો ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય, એમણામ ન સમજાય. અરે કે નહીં મારા બાપ મને કહે નહીં તો હું આપઘાત કરીશ. હવે કે વડીલ એવું કાંઈ નથી સાહેબ. કે કેમ? તક મારે 1 મહિનો અમેરિકા જાવું છું, અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું, કોઈ ઓળખાણ નહોતી, મારે ગાડી મૂકવી ક્યાં? અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો. એટલે 21,000 રૂપિયા તો ખાલી કે ન્યા થતા હતા, 21,000. અને એ પછી નો ગેરંટી, ગાડીની કોઈ સલામતી નહીં, જવાબદારી નહીં. અને 21,000 ભાડું દેતાય આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતાં મૂળ તમે 1,000 રૂપિયામાં, એમાંય તમે મને 50,000 રૂપિયા વાપરવા આવ્યા 1 મહિનો, અને આખો મહિનો મારી મર્સિડીઝ હાચવી, આનાથી સલામતી બીજે ક્યાં હોઈ શકે? સાહેબ ઓલો બેંક મેનેજર બેભાન થઈ ગયો, તારી ભલે થાય. બેભાન થઈ ગયો અને પાછું કીધું કે હે ભગવાન મારી નાખ, જન્મ મને ગુજરાતમાં આપ.
હા એટલે ગરવી ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં સાહેબ. એટલે ભૂરાને અમે અંગ્રેજી શીખવાડ્યું અને ટૂંકમાં અમે લઈ ગયા ભૂરાને જોવા. હવે સાંભળજો, અમે ત્યાં ગયા અને ત્યાં બેઠા અને ભૂરાને અમે ચોખ્ખું કીધું, ભૂરા તારો 45મું વરસ હાલે અને હવે જો આ છેલ્લી ટ્રાય હો બેટા, આમાલી ચૂક્યો તો પછી જુનાગઢ ભેગા મિલેંગે શિવરાત્રી કે મેલે મેં. અમે ગયા સાહેબ. હવે જો તમે, અમે બેઠા ને, અમે ભૂરો બધા બેઠા તો ઓલી દીકરી પાણી લઈને આવી, ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરો આમ પાણીનો ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું પાકું. મેં હું પાકું? મને કે તલત તે મુંગા તારી માં ઈ જોવે એવી છોકરી નથી, આ કામવાળી છે તારી માં. ઉતાવળો હું થા તા ભૂરો હું કે તમે કીધું હતું ને છેલ્લી તલા એટલે આપણે થોડાક ઉતાવળા થઈ ગયા. પણ પાછો ભૂરો રાજી કેવો છે ખબર? મને કે જેના કામવાળા એટલા રૂપાલા છે તો મેન માના કેટલા રૂપાલા છે. હું ધીરો રેન બેટા બાને આવવા તો દે. તો એ છોકરીના બાપાએ કીધું રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? તા ભૂરો કે નો. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધો કેમ છે ત્યાં? ઓકે. ચા પાણી પીશો? યસ. હવે પૂછી એનો જવાબ અને અંગ્રેજી સિવાય ઘા નહીં. હામે ભૂરીના બાપા ઓળપોળ થઈ ગયા. શાબાશ, વાહ, મૃત્યુ મળ્યો હો આપણને. હવે બોલાવો આપણી ભૂરીને. હન જા ભૂરી આવ્યા ભાઈ. પણ મહેસાણાના એસટી ડેપોમાં લઈને એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જે રીતે બહાર આવે એમ આવ્યા. કલર જાય તો પૈસા પાછા. ખાલી આખું દાંત બે જ દેખાય અને એમાંય ભૂરા આમ દાંત કાઢ્યા તો ભૂરો મારા ખોળામાં પડી ગયો. મેં કીધું ભૂરિયા સાવધાન, આમ જો. તા ભૂરો શું કે ભાગું તો માલી ભૂમિકા લાજે. માયાભાઈ હવે ભાગવું નહીં, હજલ થઈ ગયો. બ્યુટી પાર્લરનો ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહીં, બાકી હવે જવા ન દઉં. સીધી ભૂરાને રકાબી આપી. ત્યારે મહેમાન આવે ત્યારે ઓલી સ્પેશિયલ કીટલી કાઢે ને ઓલી રજવાડી, આ બેનો છે એ અંદર બહાર કીટલીને ધોવે પણ કીટલીને અંદર એમાં ખરેખર કાથીને દોરી નાખીને એમ ઘસી નાખતા તો વાંધો નહીં. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કીટલીનું મોઢું જોઈને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભીર્યા હોય. હમણાં આપણે એમ થાય ચા પીવી મરી જવું. આમાં આપણે જે વિવેક કરીએ ને ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. હું કામ ભાઈને પહેલા આપે તો એ નાળસામાં જે હોય ભાઈમાં વયું જાય. ભૂરાને સીધી રકાબી આપીને ભૂરાને ચા આપી તેમાં ભાઈ ભેગી કીડી આવી. એ ભૂરાને કીડી આવી. હવે કીડી કાઢવા ભૂરો આમ આંગળી અંદર નાખે. હવે ચા ગરમ, કીડીએ નીચે વી જાય. આમ આમ કરે ભૂરો. બેનો તમને નહીં સમજાય, આમાં કોક ને સમજાય. હવે આ ભૂરો ચા હાટું આમ કરે. હવે આ લખણ કાકાને લખણ ફામ આવું છે, બે ફાન થવાના. હા મને તો એ નથી સમજાતું. પીવા બે હે ઈ વળી ગ્લાસમાં લઈ આમ દારૂ ના છાટણા આમ કરે. હવે એ કાકાને લખણ એટલે કાકાને શું કામ મારો દીકરો તો એક સતું ન કરે એટલે કાકે કોણી મારી કે હું આમ કરે છે પીઝા. હવે ભૂરાને હવે અમે એ તો નહોતું શીખવાડ્યું ચાની અંદર કીડી, એ તો મને નહોતું આવડતું, હજી નથી આવડતું. ટી અંદર ટીડી. એટલે ભૂરાને બોલવાનું, હવે બોલવાને મેં ના પાડેલી, અંગ્રેજી સિવાય બોલવાનું. એટલે કાકે કીધું હું છે પીઝા ને? તો ભૂરો કે આમ કીડી દેખાડે, નથી પીવી, હજી જોવે. હન કાકો ખીજણ હું સોઈટો મોઢામાલી ભહીને. મોઢામાલી ભહવાનું કીધું ને ઓલાને 1.5 કલાક થા ડમડમો સડેલો. હન ભૂરો ભહ્યો. એ તાલીમાં તીલી ત્યાં તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી તે. તા તો કન્યાની માં બોલી થતું હતું એવું લઈ ગયું લ્યો. આખો ઘાણ એવો નીકળ્યો સાહેબ.
દેર છે મગર અંધેર નથી સાહેબ, મોડું થાય પણ ભગવાન આપી દે. સાવ સુવાળો નથી હારા જો આ ભારતે કાયર દેવ, આ તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ. અહીંયા ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાના પાઠ કીધા છે સાહેબ. જેની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે માં ભગવતી મહાકાળી. તમે કલ્પના કરો કે સંડમૂળ મહિષાસુર જેથી કહેવા ગયો સાહેબ કૈલાસ ઉપર આક્રમણ કર્યું સાહેબ. જો ભગવાન શિવ વરદાન આપે અને પછી શિવના કંટ્રોલમાં ન રહે તેથી શક્તિ સંભાળી લે. જેવી રીતે પરિવારમાં પણ જેવી રીતે ઘરની સ્ત્રી છે એ સંભાળી લેતી હોય એમ કહેવા ગયો સાહેબ આ બ્રહ્માંડમાં જેથી મહાદેવ ન સંભાળી શકે, મહાદેવ એમ કહેવાય કે શંભ નિશુંભને રક્ત બીજને આવા વરદાનો આપી દે. અને ઈ જ્યારે સૃષ્ટિ ન સંભાળી શકે અને ત્યારે માં ભવાની છે, માં ઉમા છે. પછી તમે ઉમા કહો તોય ભલે, ભવાની કહો તોય ભલે, પાર્વતી કહો તોય ભલે. અને ઘટના તો એ જ ઘટી ને. ચંડમુંડ જેદી આવ્યા, રક્તબીજ જેદી આવ્યો અને એનાથી જ્યારે કંટ્રોલ ન થયો, ભગવાન શિવથી કંટ્રોલ ન થયા અને તેથી ભવાનીએ કીધું કે વરદાન તમે આપ્યું છે અને આ દેવતાઓ દેવતાઓ ન્યા આવ્યા, ત્રાહિમામ હે ભગવતી, હે માં ત્રાહિમામ બચાવો બચાવો, ઉમાપતિ આવો બચાવો. ઉમાપતિએ કીધું મારથી ન થાય, હવે ઉમા જ બચાવી શકે. અને તેથી માન સરોવરમાં સ્નાન કરીને ભગવતીએ જેથી હાથમાં ત્રિશુળ ને ખડક ખેંચ્યા, એક હાથમાં ખડક અને એક હાથમાં ખપર લઈ અને એમ કહેવાય કે દૈત્યોને જેથી રોડવા માટે નીકળી ગયા. માં સાંભળજો, આપણે મહાકાળી માનું રૂપ ક્યાંથી મળ્યું, મહાકાળી માના દર્શન ક્યાંથી મળ્યા એ વાત કરવા માંગુ છું. જા એમ કહેવાય કે અસુરોનું એક લોહીનું એક ટીપું પડે એમાંથી એક અસુર જન્મે, એકના અનેક અસુર મળ્યા હામાં થવા. અને તેથી બ્રહ્માંડ ભાંડોદરી પણ હામી એકની અનેક મળી થવા, જાકા જીકી મળી બોલવા. સાહેબ ટૂંકી વાત એટલી કે અસુરોનો તો સંહાર કરી નાખ્યો પણ ભગવતી એટલી બધી ક્રોધાન્માન બન્યા, એટલો બધો ક્રોધ વાપી ગયો. તપેલ ત્રાંબા જેવી આંખું માલી જવાળા ભગવતીની આંખું માલી મળી નીકળવા. અને તેથી દેવોને પણ એમ કહેવાય ભાગવું મુશ્કેલ બન્યું. અને તેથી ફરીવાર દેવતાઓ મહાદેવને શરણે ગયા કે હે પ્રભુ, હે મહાદેવ, અમારી માં ભગવતીએ અસુરોનો તો સંહાર કરી નાખ્યો પણ માનો ક્રોધ હજી શાંત થતો નથી અને હવે સૃષ્ટિને રહેવા નહીં દે, દેવોને પણ રહેવા નહીં દે. અને તેથી કહેવા ગયો કે માં ભગવતીને શાંત કરવા માટે, એનો ક્રોધ શાંત કરવા માટે અથવા તો બ્રહ્માંડ ભાંડોદરીને મહામાયાને ત્યાંથી અટકાવવા માટે, આગળ ન વધે એ માટે ભગવાન શંકર છે એ રસ્તામાં આડા સૂઈ ગયા. ભગવાન શંકર રસ્તામાં સૂઈ ગયા આડા. અને ભગવતી જ્યાં પગ માંડવા જાય અને નીચે જ્યાં ધ્યાન દ્યું ત્યાં મહાદેવને હુતેલા જોયા એટલે સાહેબ મોઢામાંથી જીભ બહાર નીકળી ગઈ કે હા હમણાં મહાદેવ માથે મારે પગ દેવાઈ જાત. અને માનો ક્રોધ એમ કહેવાય કે શાંત થયો. એ જે સ્વરૂપ આપને મળ્યું એ આ મહાકાળી માનું સ્વરૂપ છે. ભલા માનો હે પછી આમાં તો ઘણા નથી ગરબા ગાતા, માં તું પાવાની પટરાણી ઓ માં જા જોઉં, અરે હેઠો બે માં તું પાવામાં પ્રગટાણી હો માં જા જોઉં ત્યાં જોગમાયા, માં તું કાળી ને કલ્યાણી હો માં જા જોઉં ત્યાં જોગ માયા. અને તું તો શંકર ઘેર પટરાણી હો માં. ઈ બરાબર કહીએ કાય સાહેબ, તું તો અને છતાંય અહીંયા શબ્દ છે, પટરાણી શબ્દ છે જ નહીં. તું શંકર ઘેર પ્રગટાણી હો માં, જા જોવો ત્યાં માં પ્રગટાણી છે. હે આ શક્તિ સ્વરૂપ છે. એટલે સ્ત્રીને પણ સાહેબ આ દેશના શાસ્ત્રમાં પણ લખવામાં આવ્યું, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. ટૂંકી વાત તમે આ રાષ્ટ્ર છે ને, આ દેશ માયકાંગલાનો દેશ નથી, આ દાતારોનો દેશ છે, મર્દોનો દેશ છે. એટલું નહીં સાહેબ, આ દેશે જેવા તેવા માતાજીને પસંદ નથી કરી, મહાકાળીને પસંદ કરી છે. આ દેશે શિવ પસંદ કર્યો છે, આ દેશે વિષ્ણુને પસંદ, આ દેશે જેવો તેવો ભગવાન નથી પસંદ કર્યો સાહેબ. અને અમારો કવિ લખે સાહેબ, પૂરો ઘડક ભડીક ત્યાં બેઠો પણ હવે અંદર આવ્યું છે એટલે કહી દઉં. એ જી હાવ હું વાળો એ જી નથી આ રાધોયા ભારતે કાયર દે. એ જી સાવ
देव रे बाप भारते कायर दे धारी त्रिशूलधारी मारो चक्रधारी वासुदेव गाना न धूप लीधा छे गीता ना पाठ कीधा छे देव रे बाप भारत कायर दे तेगधारी त्रिशूलधारी मारो चक्रधारी वासुदेव गाना न धूप लीधा छे गीता ना पाठ कीधा छे गाना न धूप लीधा छे गीता ना पाठ कीधा छे कवि दाद ने साहेब हमणा पद्मश्री एवॉर्ड ગયા મહિનાની 9 તારીખે રાષ્ટ્રપતિ ભવનમાં એમના દીકરા જીતુ દાદને ત્યાં બોલાવીને સાહેબ આ કવિ દાદના અમુક ખાલી 2-3 કવિતા છે ને એ તો પદ્મશ્રીને રૂડા લગાડે એવી કવિતાઓ છે આપણી કવિ દાદા લખ્યું કે આ ધરતી કેવી છે ભારત વર્ષ કેવો છે તો કવિ દાદા ટૂંકમાં કીધું શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે અને આયા કૂવો ખોદો તો સરિતા નીકળે અને સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે સાહેબ જ્યાં મારો મારોની બલાગુ બોલતી હોય હાથીઓની કિકડાટીઓ બોલતી હોય ઘોડાની હણાટીઓ થતી હોય અને તલવારની ખખડાટીઓ બોલતી હોય શંખના નાદ થતા હોય અને એની વચ્ચે ભગવાન નારાયણ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનામ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ धर्म संस्थापनार्थाय संभवानी युगे युगे आया महाभारत ने वच्चे गीता जन्मे साहेब એટલે આપણો એક પણ ભગવાન નબળો નહીં સાહેબ ધડ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ठाकुरजी નથી થાવું ठाकुरजी નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા
ઠાકોરજી નથી ભાવ લડવૈયા મારે ઠાકોરજી